હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ અગત્યના છે. અને એ અંતર્ગત પ્રોબેશન ઓફિસરના સિલેબસ અકોર્ડિંગ આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે. તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ જોઈ લેશો. અગાઉના વિડીયોમાં આપણે લેવી સ્ટ્રોસની જે રચનાતંત્રીય એમણે સિદ્ધાંત આપ્યો હતો તો એમનું કાર્યક્ષેત્ર, એમનું પ્રદાન, શા માટે, કયા કારણસર એમણે સિદ્ધાંત આપ્યો હતો, કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા, કયા પુસ્તકો લખ્યા હતા, એ બધી જ વસ્તુઓ ડિટેલમાં ચર્ચા કરી હતી. જો તમે અગાઉનો એ વિડીયો જોયો ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો. હવે આજના વિડીયોમાં આપણે લેવી સ્ટ્રોસની જે રચનાતંત્રીય વિભાવના છે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે કે કઈ વિભાવનાઓને આધાર લઈને આ જે રચનાતંત્રીય સિદ્ધાંત છે એ બન્યો છે. તો અગાઉ પણ મેં તમને કીધું હતું, યાદ રાખવાનું છે. રચનાતંત્રીય સિદ્ધાંતના પ્રણેતા પૂછાય તો આન્સર આવશે લેવી સ્ટ્રોસ. છેલ્લા 35-40 વર્ષોમાં સમાજશાસ્ત્રના સિદ્ધાંતોમાં મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્થાને રચનાતંત્રીય સિદ્ધાંત જોવા મળ્યો છે. પરંતુ સિદ્ધાંતની વિભાવના ઘણા વિદ્વાનોએ આપી છે. તો આપણે લાસ્ટ ફ્યુ ડિકેડ્સની વાત કરીએ તો જે સમાજશાસ્ત્રના અગત્યના સિદ્ધાંતો છે એ પૈકી સૌથી વધુ અને ઉચ્ચ સ્થાને કોઈ સિદ્ધાંત રહ્યો હોય તો એ છે રચનાતંત્રીય સિદ્ધાંત. હવે આ રચનાતંત્રીય સિદ્ધાંતની વાત કરીએ તો ઘણા બધા વિદ્વાનોએ એને અલગ અલગ વિભાવનાઓ જે છે એ આપવાની કોશિશ કરી છે. લેવી સ્ટ્રોસ પણ આ સિદ્ધાંતની વિભાવના સાથે સંકળાયેલા છે. નોંધનીય છે કે રચનાતંત્રીયવાદના આદ્ય સ્થાપક માનવામાં આવે છે. અગેન અગત્યનું છે, ફ્યુ સેકન્ડ્સ બેક આઈ હેવ ઇન્ફોર્મ ટુ યુ કે પૂછાય કે રચનાતંત્રીયવાદના આદ્ય સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે તો આન્સર આવશે લેવી સ્ટ્રોસ. તો યાદ રાખવાનું છે કે લેવી સ્ટ્રોસને આપણે રચનાતંત્રીયવાદના આદ્ય સ્થાપક તરીકે ઓળખીએ છીએ અને એમણે પણ આ જે રચનાતંત્રીય સિદ્ધાંત છે એ અંગે વિભાવનાઓ આપેલી છે. લેવી સ્ટ્રોસ એક જટિલ રચનાવાદી તરીકે ઓળખાવી શકાય. એક વિષય માનવશાસ્ત્ર વિષયમાં ગંભીરતાપૂર્વક આલેખાય છે. આપણે અગાઉ પણ જોયું હતું કે માનવશાસ્ત્ર નામનો જે વિષય છે એમાં ખૂબ રસ ધરાવતા હતા. તેઓ રચનાતંત્રને એક માળખા તરીકે વર્ણવે છે. તો આ પણ અગત્યનું છે કે બેઝિકલી જે રચનાતંત્ર છે ને એક માળખું, એક સ્ટ્રક્ચર તરીકે વર્ણવે છે જેમાં કેટલીક માળખાકીય લાક્ષણિકતાઓનું તેઓ વર્તન કરે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો લેવી સ્ટ્રોસ જે છે એ રચનાતંત્રીયવાદના આદ્ય સ્થાપક છે. સાથે સાથે તેઓ રચનાતંત્રને એક માળખા એટલે કે એક સ્ટ્રક્ચર તરીકે ઓળખાવે છે અને કેટલીક જે ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે તો એ લાક્ષણિકતાનું વર્ણન તેઓ કરે છે. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો ફર્સ્ટ લાક્ષણિકતા એવી છે કે રચનાતંત્ર એક વ્યવસ્થા છે જે અનેક ઘટકોનું બનેલું છે. તે પારસ્પરિક અસરો દ્વારા પરિવર્તન પામે છે. એ પોતે શું કહે છે કે રચનાતંત્ર એક વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે અને એ સિસ્ટમ શેના આધારે બને છે તો અનેક ઘટકોને આધારે બને છે, ઘણા બધા એલિમેન્ટ્સને આધારે બને છે અને ઘણા બધા એલિમેન્ટ્સ એટલે ઘણા બધા તત્વો છે એ એકબીજા સાથે પારસ્પરિક અસરો કરે છે, એટલે કે એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને એને કારણે જો એક એલિમેન્ટમાં, એક ઘટકમાં ચેન્જ થાય તો બાકીમાં શું થાય છે, પરિવર્તન પામે છે. નેક્સ્ટ છે કોઈ પણ માળખું ક્રમિક રીતે રૂપાંતરણ પામતું હોવું જોઈએ તો જ તે માળખું વ્યવસ્થિત જૂથમાં પરિવર્તિત થઈ શકે. હવે કોઈ એક ફોર્મેટ છે, કોઈ એક માળખું છે અને એમાં રૂપાંતર કરવાનું હોય, એમાં ચેન્જીસ લાવવાના હોય તો ક્રમિક રીતે રૂપાંતર પામતું હોવું જોઈએ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ. ફોર એક્ઝામ્પલ, તમારે આ પગથિયે ચડવાનું છે, અહીંયા પગથિયે અવેલેબલ છે તો સ્ટેપ બાય સ્ટેપ તમારે એક એક ફ્રેઝ જે છે ક્લિયર કરવું પડે. ગેમ રમતા હોય તો એમાં પણ અલગ અલગ સ્ટેજ, તો એક સ્ટેજ તમે ક્રોસ કરો પછી યુ કેન રીચ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ. તો અહીંયા પણ ક્રમિક રીતે રૂપાંતર પામતું હોવું જોઈએ અને એક માળખું છે વ્યવસ્થિત જૂથમાં તો અને તો જ પરિવર્તિત થઈ શકે. રચનાતંત્રની આ પરિસ્થિતિઓથી માળખું જે ઘટકોનું બનેલું છે તેમાં થયેલા ફેરફારો અંગે આગાહી કે રજૂઆત કરી શકાય. હવે બેઝિકલી આપણે રચનાતંત્રની વાત કરીએ તો જે માળખું જે છે એનું
તો એ જે ઘટકોનું બનેલું છે, જે એલિમેન્ટ્સનું બનેલું છે, તો એ એલિમેન્ટ્સમાં જો ફેરફાર આવે તો એના ફેરફારો અંગે આપણે આગાહી કે રજૂઆત કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે હ્યુમન બોડી છે, તો એમાં કોઈક વસ્તુ, કોઈક પાર્ટ આપણને દુખતો હોય યા પેઇન થતું હોય તો આપણે એક રજૂઆત કરી શકીએ, એક આગાહી કરી શકીએ કે શું થશે, રાઈટ. અથવા તો કોઈક વ્હીકલ હોય તો એમાં કોઈક પ્રોબ્લેમ સ્ટાર્ટિંગ ફેઝ ઉપર હોય તો આપણને ખબર પડે, તો એના આધારે આપણે આગાહી કે રજૂઆત કરી શકીએ. અંતમાં તમામ પરિસ્થિતિઓથી માળખાની રચના કઈ રીતે થાય છે તે નક્કી કરી શકાય છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ઘટકો, અલગ અલગ આગાહી, પરિવર્તનને આધારે આપણે માળખાની રચના કેવી રીતે થાય છે એ અંગે આપણે શું કરી શકીએ છીએ, જે તે માળખાને, સ્ટ્રક્ચરને નક્કી કરી શકીએ છીએ. ટૂંકમાં નિરીક્ષણ, પ્રયોગ, રચનાતંત્ર અને માપનની બાબતોની તેઓ રજૂઆત કરે છે. તો નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, પ્રયોગ કરવું, એક્સપેરિમેન્ટ, રચનાતંત્ર, સ્ટ્રક્ચર અને જે માપન છે, મેઝરમેન્ટ, એ બધી બાબતોની રજૂઆત તેઓ પોતે કરે છે. લેવી-સ્ટ્રોસના લખાણોમાં અનેક ચિંતકોનો અને વાદનો પ્રભાવ કે અસરો જોવા મળી છે, જેમાં માર્ક્સવાદ, ભૂસ્તરશાસ્ત્ર અને મનોવિશ્લેષણાત્મક પરિસ્થિતિ તેમજ એ વિષયની વાતોનો સમાવેશ થાય છે. હવે એમણે જે થિયરી આપી છે, એમણે જે પોતાના વિચારો રજૂ કર્યા છે, તો એમાં ઘણા બધા ચિંતકો અને વાદનો પણ પ્રભાવ જોવા મળે છે. જેમ કે માર્ક્સવાદ છે, કાર્લ માર્ક્સ, તો માર્ક્સવાદ, ભૂસ્તરશાસ્ત્ર, મનોવિશ્લેષણાત્મક પરિસ્થિતિ, આ બધી વાતોનો પણ એમનામાં સમાવેશ થાય છે. હવે જોઈએ રચનાતંત્ર એટલે શું. તો સામાન્ય રીતે સમાજશાસ્ત્રમાં રચનાનો અર્થ રોચક અને સામાન્ય માનવામાં આવે છે. તેનો ઉપયોગ સામાજિક ક્રિયાના વિરોધમાં કરવામાં આવે છે. રચનાતંત્રીય વ્યાખ્યાઓનો ખ્યાલ સૌથી પહેલાં SF નોડલે પોતાના પુસ્તક ધ થિયરી ઓફ સોશિયલ સ્ટ્રક્ચર 1957માં આપ્યો હતો. તો ખૂબ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે આ રચનાતંત્રીય વ્યાખ્યા છે, તો એનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો, તો SF નોડલ નામના વિદ્વાને રજૂ કર્યો હતો. અને કયા પુસ્તકમાં? ધ થિયરી ઓફ સોશિયલ સ્ટ્રક્ચર નામના પુસ્તકમાં સૌ પ્રથમ રચનાતંત્રીય વ્યાખ્યાનો ખ્યાલ જે છે એ SF નોડલ દ્વારા કરવામાં આવ્યો. પુસ્તકનું નામ પણ યાદ રાખવાનું છે, ધ થિયરી ઓફ સોશિયલ સ્ટ્રક્ચર. તેમણે માનવશાસ્ત્રીય દૃષ્ટિકોણથી તેની વ્યાખ્યા આપી હતી. ઓકે, વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો અને માનવશાસ્ત્રીય દૃષ્ટિકોણ એટલે કે એઝ અ હ્યુમન ફેક્ટથી અથવા તો હ્યુમનના દૃષ્ટિકોણથી વ્યાખ્યાને સમજવાનો અને વ્યાખ્યાને આપવાનો પ્રયત્ન કર્યો હતો. નોડલે પહેલીવાર લોકો સુધી રચનાતંત્રને એક પદ્ધતિ તરીકે પ્રગટ કર્યો. જો કે પરિભાષામાં ઘણી જ મુશ્કેલીઓ આવી છતાં રચનાતંત્રનો પ્રયોગ લગભગ બધા જ વિજ્ઞાનો અને ભાષામાં થતો હતો. જેમ કે દર્શનશાસ્ત્ર, સામાજિક સિદ્ધાંત, ભાષા વિજ્ઞાન, સાહિત્યિક આલોચનાઓ, સંસ્કૃતિ, મનોવિશ્લેષણો, માનવશાસ્ત્ર, ઇતિહાસ વગેરે. અને થોડા સમય પછી આ રચનાતંત્રવાદ પોતે એક સંપ્રદાય બની ગયો અને આજે તેનું ઉદ્ભવ સ્થળ ફ્રાન્સ માનવામાં આવે છે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ રચનાતંત્રની જે ખ્યાલ છે, વ્યાખ્યા છે, એ આપવાનો પ્રયત્ન કરે છે, તો બેઝિકલી એક પદ્ધતિની રૂપે, એક મેથડ રૂપે જે છે પ્રગટ કરે છે. અને એ પરિભાષામાં એટલે કે કેવી રીતે ડિફાઇન કરવું, કેવી રીતે ડેફિનેશન આપવી, એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. પરંતુ ધીમે ધીમે શું થાય છે કે એનો ઉપયોગ જે છે ઘણા બધી વિજ્ઞાનોમાં થતો હતો. અને પછી એક ફ્રેઝ પછી રચનાતંત્ર પોતે એક સંપ્રદાય બની જાય છે. અને એનું ઉદ્ભવ સ્થળની આપણે વાત કરીએ તો આજે એના ઉદ્ભવ સ્થળ તરીકે ફ્રાન્સ કન્ટ્રીને માનવામાં આવે છે. હવે જોઈએ SF નોડલ વિશે. ઓકે, SF નોડલ વિશે આપણે વાત કરવાના છે. તો કોઈ પણ સંપૂર્ણતામાં કેટલા ભાગો હોય છે? આ ભાગોમાં પારસ્પરિક સંબંધો હોય છે. આ સંબંધો જ રચનાતંત્રને બનાવે છે. અને રચનાતંત્રના આ ભાગો પરિવર્તનશીલ હોય છે. એ પોતે SF નોડલ જે છે એ વ્યાખ્યા આપતા એવું કહે છે કે કોઈ પણ સંપૂર્ણતામાં કોઈ પણ વસ્તુ સંપૂર્ણ છે, કોઈ એક સ્ટ્રક્ચર છે, એક માળખું છે, તો એમાં કેટલાક ભાગો હોય છે. ઓકે, અલગ અલગ પાર્ટ્સ હોય છે. આ ભાગોમાં પારસ્પરિક સંબંધો હોય છે. દરેકે દરેક જે ભાગો છે, પાર્ટ્સ છે, એ બધામાં શું હોય છે? એક પ્રકારનું રિલેશન હોય છે, સંબંધો હોય છે. અને આ જ સંબંધો છે એ રચનાતંત્રને બનાવે છે. ફોર એક્ઝામ્પલ માનવ શરીર. અને આ રચનાતંત્રના ભાગો જે છે એ પરિવર્તનશીલ હોય છે, એટલે કે એમાં ચેન્જીસ જે છે એ આવતું રહે છે. રચનાનો અર્થ છે વિભાગોનું વ્યવસ્થિત રીતે એકત્રિત થવું. જે કોઈ પણ અલગ અલગ વિભાગો છે એને વ્યવસ્થિત રીતે આપણે
એકીકૃત કરીએ, એક કરીએ તો એને આપણે શું કહી શકીએ? રચના કહી શકીએ. આ રચના સામાન્ય રીતે પરિવર્તન નથી પામતી, જ્યારે તેના ભાગો સામાન્ય રીતે પરિવર્તનશીલ હોય છે. તો આ પણ અગત્યનું છે કે એક સ્ટ્રક્ચર જે બને છે રચના, એ પરિવર્તનશીલ નથી, એટલે કે એ કાયમી એવી જ રહે છે. પરંતુ જે એના ભાગો છે, માની લઈએ કે અલગ અલગ ભાગોથી આ રચના બનેલી છે, તો આ રચનાના જે ભાગો છે એ ભાગો શું છે? પરિવર્તનશીલ હોય છે, એટલે કે એમાં ચેન્જીસ આવતા રહે છે. સામાજિક માનવશાસ્ત્રીઓ જુદા જુદા પ્રકારની વ્યવસ્થાઓના ગુંફનને સામાજિક રચના ગણે છે. ઓકે, તો જે કોઈ પણ સમાજના માનવશાસ્ત્રીઓ છે એ આ જુદા જુદા પ્રકારની જે વ્યવસ્થાઓ છે, તો એ વ્યવસ્થાઓનું ગુંફન કરવામાં આવે, એટલે કે વ્યવસ્થાને ગૂંથવામાં આવે, એક બનાવવામાં આવે, તો એને સામાજિક રચના તરીકે ઓળખાવે છે. સગાઈ વ્યવસ્થા ઘણા ચોક્કસ નિયમોને આધારે વ્યક્તિઓને સંગઠિત કરે છે. લેવી સ્ટ્રોસની માન્યતા મુજબ જુદી જુદી વ્યવસ્થાઓ, ઘટકો અને તેમના મહત્વ પ્રત્યેની ગંભીરતા માત્ર સમાજ વિશ્લેષણને જ લાગુ પડતી નથી, પરંતુ તેના ભાગોને પણ લાગુ કરી શકાય છે. ઓકે, સ્ટ્રોસ એવું કહે છે કે જે વ્યવસ્થાઓ છે, ઘટકો છે અને તેનું મહત્વ છે, તો એ અંગેની જે ગંભીરતા છે અથવા એ અંગેનું જે પ્રોપર સ્ટ્રક્ચર છે, એ ફક્ત ને ફક્ત સમાજના વિશ્લેષણને એટલે કે એનાલિસિસને લાગુ નથી પડતું, પરંતુ એના જે ભાગો છે એને પણ લાગુ પડે છે. મતલબ કહેવાનો છે કે વ્યવસ્થાને તો એની અસર લાગે જ છે, પરંતુ સાથે સાથે એના જે ભાગો છે, પાર્ટ્સ છે, તો એને પણ આ અંગે જે અસર છે તો એ લાગે છે. હવે જોઈએ લેવી સ્ટ્રોસનું ભાષાશાસ્ત્ર અને રચનાતંત્રીય સિદ્ધાંત વિશે. તો લેવી સ્ટ્રોસના સિદ્ધાંત ઉપર રચનાતંત્રીય ભાષાશાસ્ત્રી એટલે કે લિંગ્વિસ્ટિક ફર્ડિનન્ડ ડી સોસુર, રોમન જેકબસન અને રશિયન સ્વરૂપવાદી વેલ્ડિમર પોપની અસરો જોવા મળે છે. ઓકે, ભાષાશાસ્ત્ર મતલબ કેવી રીતે ફોનેટિક્સ, કેવી રીતે શબ્દ બોલી શકાય. ઓકે, તો એ અંગે પણ પોતે સંશોધન કરે છે અને એમના જે સિદ્ધાંત છે એની ઉપર ભાષાશાસ્ત્રી ફર્ડિનન્ડ ડી સોસુર, રોમન જેકબસન અને રશિયાના વેલ્ડિમર પોપ એ લોકોની અસર જોવા મળે છે. ધ્વનિ સંકેતો દ્વારા વિચારોનું પ્રગટીકરણ એટલે જ ભાષા. આપણા જે ધ્વનિ છે, સ્વર છે, અવાજ છે, એ નીકળે છે, પ્રગટ થાય છે, તો એને કોમન લેંગ્વેજમાં ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત ભાષાઓના ઇતિહાસના બદલે ભાષાના સંકેતો ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ભાષાશાસ્ત્રનું કાર્ય ભાષાશાસ્ત્રની વાસ્તવિકતાના સંચાલનના નિયમોને શોધી કાઢવાનું છે. નાવ બેઝિકલી અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત ભાષાઓનો ઇતિહાસ, દરેક વ્યક્તિઓ સમાજમાં જે અલગ અલગ એરિયામાં રહેતી હોય એમની ભાષા અલગ અલગ હોય છે. તો એ ભાષા પાછળનો ઇતિહાસ જાણવાને બદલે એના સંકેતો, ઓકે, કઈ લેંગ્વેજ, કયા ફોન્ટ્સનો ઉપયોગ થાય છે, કયા ચિહ્નનો ઉપયોગ થાય છે, તો એની ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને ભાષાશાસ્ત્રનું કાર્ય એ ભાષાશાસ્ત્રની વાસ્તવિકતાના સંચાલન, કેવી રીતે કોઈક ભાષાનું સંચાલન થાય છે, તો એ અંગેના નિયમોને શોધી કાઢવાનું છે. લેવી સ્ટ્રોસ માને છે કે માનવી મૂળભૂત રીતે અર્થ સૂચન કરનાર પ્રાણી છે. આપણે જે કોઈક વસ્તુ બોલીએ છીએ, ઓકે, એમાંથી અર્થ જે છે એ પ્રગટ થાય છે, અને એટલે એ પોતે એવું માને છે કે માનવીની વાત કરવામાં આવે તો એ અર્થ સૂચન કરનાર પ્રાણી છે, એટલે કે અર્થ જે છે, મિનિંગ છે, એ ડિસ્ક્રાઇબ કરી શકે છે. તેથી માનવશાસ્ત્રનો હેતુ જે પ્રક્રિયાઓ દ્વારા વસ્તુને અથવા પદાર્થોને અર્થ અપાય છે તેનો અભ્યાસ કરવાનો છે. એટલે માનવી અર્થ સૂચન આપનાર પ્રાણી છે, એટલે જે કોઈ પ્રક્રિયાઓ દ્વારા, જે ક્રિયા દ્વારા જે તે વસ્તુને અથવા તો પદાર્થને અર્થ અપાય છે, ઓકે, એને આપણે નામ આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર, તો કમ્પ્યુટરનું નામ આપેલું છે. ટેબલ, તો ટેબલનું નામ. તો એ વસ્તુનો અભ્યાસ કરવાનું છે મેઇન, એવું લેવી સ્ટ્રોસ માને છે. એટલે કે જે વસ્તુ અને પદાર્થને આપણે અર્થ આપ્યો છે, નામ આપ્યું છે, એના વિશે અભ્યાસ કરવાનું લેવી સ્ટ્રોસનું માનવું છે. તે બ્રાઝિલના ઇન્ડિયનોની રસોઈની રીતોને અર્થોની એક સુગ્રંથિત વ્યવસ્થા તરીકે તપાસે છે. એનું એક્ઝામ્પલ આપતા એ શું કરે છે કે બ્રાઝિલમાં રહેતા જે ઇન્ડિયનો છે, તો એની રસોઈ બનાવવાની જે રીત છે, અર્થ છે, એને એક વ્યવસ્થા તરીકે પોતે તપાસે છે. લેવી સ્ટ્રોસે રોમન જેકબસન સાથે સંકલન કરીને બોયડેલિયર્સ સોનેટ ધ કેટનું 1961માં રચનાતંત્રીય વિશ્લેષણ કર્યું. તો એક સોનેટ જે છે એટલે લોંગ નેરેટિવ પોએમ જે છે ધ કેટ, ઓકે, એ 1961માં એનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ કરવામાં આવે છે. આ રચનાતંત્રવાદના ઉપયોગનો પ્રથમ પ્રયોગ મનાય છે, તો આ પણ અગત્યનું છે. તે ધ્વનિ ઘટકને ભાષાનું પાયાનું એકમ માને છે. ધ્વનિ ઘટક મતલબ ફોનિમ, અલગ અલગ જે
અવાજ હોય, ઓકે, ફોનીમ હોય, એને ભાષાનો પાયાનો એકમ માને છે. ઓકે, આપણે કોન્સોનન્ટ, વોવેલ, ડિફથોંગ્સ એવું બધું આવે છે. રોમન જેકબસનની દૃષ્ટિએ ધ્વનિ ઘટકો શબ્દોમાં જોડાઈને વિરોધોની વ્યવસ્થા ઊભી કરે છે, જે અર્થો વચ્ચેની ભેદરેખા દોરે છે, અને આ વ્યવસ્થા પ્રત્યેક ભાષાનો અંતર્ગત ભાગ છે, જે સાર્વત્રિક છે. ઓકે, જે ધ્વનિ ઘટકો છે, ફોનીમ છે, એ એકબીજા સાથે જોડાય છે અને શું કરે છે, એક પૂરેપૂરી વ્યવસ્થા ઊભી કરે છે. અને આ જે ઊભી થતી વ્યવસ્થા છે શબ્દો થકી, ઓકે, ધ્વનિ થકી, એ શું છે, તો ભાષાનો એક ભાગ છે અને એક સાર્વત્રિક છે, મતલબ એક્સેપ્ટેબલ બધી જગ્યા છે. માટે રોમનને ભાષાના પરમાણુઓમાં રસ છે, જે જોડાણથી ભાષાનું રચનાતંત્ર ઊભું કરે છે. લેવિસ્ટ્રોસ ખોરાક રાંધવાની પદ્ધતિના વિશ્લેષણમાં રોમન જેકબસનની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો આ નહીં યાદ રાખશો તો પણ ચાલશે. તો બેઝિકલી જે ધ્વનિ ઘટકો છે, ઓકે, ફોનિમ્સ છે, તો એ જોડાઈને શું કરે છે, તો એક પ્રકારનું પાયાનો એકમ છે, જે શું કરશે, આખું રચનાતંત્ર છે એ ક્રિએટ કરશે. ઓકે, અને જે જોડાણ કરવામાં આવે એકબીજા સાથે, ઓકે, સ્વર, વ્યંજન, ઓકે, એટલે કે વોવેલ છે, કોન્સોનન્ટ છે, ડિફથોંગ છે, અને એનાથી પૂરેપૂરો એક શબ્દ બને, તો એને આધારે શું થાય છે, ભાષાનું રચનાતંત્ર જે છે એ બેઝિકલી ઊભું થાય છે, એટલે કે ક્રિએટ થાય છે. ઓકે, તો આશા રાખું છું કે આજે જે આપણે ડિસ્કશન કર્યું લેવિસ્ટ્રોસનું ભાષાશાસ્ત્ર અને રચનાતંત્રીય મોડલ અને એમની વિભાવના વિશે, તો એમાં તમને ખબર પડી હશે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ Game Changing Psychology. Thank you for watching the video. Have a nice day.